નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના એપીએમસી માર્કેટ પાસે આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી 1.40 કરોડની સનસનાટીભરી લૂંટ, નંબર પ્લેટ વિનાની બાઇક પર આવેલા 6 શખ્સો ફરાર। દાહોદ શહેરના એપીએમસી માર્કેટ વિસ્તારમાં થોડા દિવસે એક સનસનાટીભરી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। જૂની અને જાણીતી પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીના એક કર્મચારી પાસેથી આશરે 1.40 કરોડ રૂપિયાની માતબર રકમ લૂંટી લેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર ફેંકતી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારી આલમમાં ભારે દહેશત અને સુરક્ષા અંગે ગંભીર ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર આંગડિયા પેઢીનો કર્મચારી પોતાનું કામ પૂર્ણ કરી રોકડ ભરેલો થેલો લઈને વેરહાઉસ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા 6 જેટલા હથિયારધારી શખ્સોએ તેને આંતર્યો હતો। નંબર પ્લેટ વિનાની 2 પલ્સર મોટરસાયકલ પર ધસી આવેલા લૂંટારૂએ કર્મચારી પર અચાનક હુમલો કરી દીધો હતો। ઝપાઝપી દરમિયાન કર્મચારીઓને સામાન્ય ઇજાઓ પહોંચાડી માત્ર ગણતરીની મિનિટોમાં જ આરોપીઓ કરોડો રૂપિયા ભરેલો થયેલો આંચકીને ઘટના સ્થળેથી અત્યંત ઝડપથી નાસી છૂટ્યા હતા। થોડા દિવસે અને અત્યંત વ્યસ્ત રહેતા બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સમગ્ર જિલ્લામાં સઘન નાકાબંધી કરી દીધી છે અને ફરાર લૂંટારૂઓને સત્વરે ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમોની રચના કરી છે। હાલમાં તપાસની એજન્સીઓ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ગુનેગારોની ઓળખ મેળવી તેમની ધરપકડ માટેની કાનૂની કાર્યવાહી ઝડપથી આગળ વધારી શકાય।